ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત। સૌપ્રથમ મસાલો બનાવવા માટે એક પેનમાં શિંગદાણા લઈ તેને શેકી તેમાં તલ તેમજ સૂકા કોપરાનું છીણ ઉમેરી તેને પણ શેકી આ મિશ્રણને ઠંડુ કરી લો। મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ તેમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, જીરું અને ગરમ મસાલો ઉમેરી ક્રશ કરી મસાલાને બાઉલમાં લઈ લો। તેમાં કોથમીર, લીલું મરચું, ખાંડ, તેલ અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લો। હવે રીંગણમાં કાપા પાડી તેમાં તૈયાર કરેલો મસાલો ભરી લો। શાક વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, સૂંઠ પાવડર, ગરમ મસાલો, ટામેટાં અને મીઠું લઈ ટામેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી કૂક કરી લો। તેમાં તૈયાર કરેલો મસાલો ઉમેરી ભરેલા રીંગણ તેમજ પાણી ઉમેરી 5 થી 7 મિનિટ માટે કૂક કરી લો। રીંગણ સરસ ચડી જાય એટલે તેમાં લીંબુનો રસ અને કોથમીર ઉમેરી શાક તૈયાર કરી સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે મહારાષ્ટ્રનું ખાસ ભરેલા રીંગણનું શાક અને ચોખાના લોટની રોટલી બનાવવાની રીત। સૌપ્રથમ ઠેચા બનાવવા માટે એક પેનમાં શિંગદાણા લઈ શેકી તેમાં તેલ, આખા ધાણા અને જીરું લઈ તેને શેકી તેમાં લીલા મરચાં અને કોથમીર ઉમેરી તેને સાંતળી આ મિશ્રણને કુંડી કૂટકુમાં લઈ તેમાં મીઠું લઈ સરસ કૂટી લો। ત્યારબાદ તેમાં લીંબુનો રસ ઉમેરી ફરીથી કૂટી ઠેચા તૈયાર કરી લો। ચોખાના લોટની રોટલી બનાવવા માટે સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં મીઠું લઈ થોડું થોડું કરતાં ચોખાનો લોટ ઉમેરી બરાબર મિક્સ કરી આ લોટને તાસમાં લઈ સરસ મસળી કણક તૈયાર કરી તેલથી સરસ કેળવી લો। હવે કણકમાંથી એક સરખા લુવા કરી રોટલી વણી તવા પર લઈ થોડી શેકાય એટલે કપડાથી આ રીતે દબાવતા જઈ ગુલાબી ભાત પડે ત્યાં સુધી શેકી રોટલી તૈયાર કરી લો। સર્વિંગ પ્લેટમાં ઠેચા, ભરેલા રીંગણનું શાક અને ચોખાના લોટની રોટલી મૂકી સર્વ કરો તો તૈયાર છે ઠેચા અને ચોખાના લોટની રોટલી।